મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। जो आ छेल्ले आपणे अवस्था विधेय तरीके आंतरिक ऊर्जा में थतो फेरफार जेने डेल्टा यू बराबर आपणे उष्मागतिशास्त्रनो प्रथम नियम साबित कर्यो हतो। शुं हतुं मित्रों? तो डेल्टा यू बराबर क्यू प्लस डबल्यू बराबर। एने शुं कहेवाय? फरीथी बोलुं छुं, उष्मागतिशास्त्रनो प्रथम नियम। उष्मागतिशास्त्र नो प्रथम नियम शुं हतुं? फरीथी बोलुं छुं, तो डेल्टा क्यू बराबर क्यू प्लस डबल्यू। चलो अहींया क्यू अने डबल्यू बंने प्रकम छे, तेमना मूल्योनो आधार प्रणाली केवी रीते फेरफार अनुभवे छे तेना उपर आवेलो छे। ज्यारे डेल्टा यू जे छे ए आंतरिक ऊर्जा में थतो फेरफार छे, जे अवस्था विधेय छे। हवे आपणे आ जे कोई प्रक्रिया करीए ए वखते प्रणालीनुं कद अचल होय मित्रो। प्रणालीनुं कद अचल होय એટલે બંધ प्रणाली होय त्यारे अचल कदे प्रणालीनी आंतरिक ऊर्जामां थतो फेरफार एने माटे आवुं सूत्र आपणे લીધું હતું। डेल्टा यू बराबर, चलो હવે કદ અચળ છે માટે w બરાબર શું થઈ જવાનું? તો 0। શા માટે? તો કાર્ય w બરાબર p ડેલ્ટા v। પણ અહીંયા આપણે કદ અચળ રાખીએ એટલે એનો અર્થ એવો થયો કે કદમાં થતું ફેરફાર શૂન્ય કહેવાય। डेल्टा v शून्य नहीं पण डेल्टा v शून्य माटे p डेल्टा v बराबर 0 થઈ જાય એટલે કે w बराबर 0 થઈ જાય। તો હવે डेल्टा u बराबर હવે હું આના માટે લખું તો અચળ કદ હોય ત્યારે q ऑफ v આવું લખાય મિત્રો। q ऑफ v આવું એક સમીકરણ આપણે લીધું। આ જે છે એનો અર્થ એવો થશે કે अचल कदे प्रणालीनी आंतरिक ऊर्जामां थतो फेरफार प्रणालीए वेडवेली उष्मा बराबर होय। Q એટલે ઉષ્મા કહેવાય, બરોબર ધ્યાન રાખીશું। અહીંયા આગળ કોઈ ચિહ્ન નથી કર્યું એટલે આપણે અર્થ એવો કરીએ છે કે ઉષ્મા મેળવે છે। માટે આપણે ફરીથી એકવાર બોલું છું, આ v જે છે Q of v બોલાય। Q ગુણ્યા v નથી એટલે તેને નીચે લખ્યું છે આપણે સેજ Q of v बोलाय એટલે કે અચળ કદે એવો અર્થ બોલાય। અચળ કદે પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર, ડેલ્ટા એટલે ફેરફાર, u એટલે આંતરિક ઊર્જા। તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર પ્રણાલીએ મેળવેલી એટલે કે શોષેલી ઉષ્મા બરાબર હોય। આ આપણે આગળ સાબિત કરી ગયા છે। આમ તો જ્યારે ક્યારે ફરીથી બોલું છું, કદ અચળ હોય ત્યારે। પણ હવે प्रयोगशाळामां जे कोई प्रक्रियाओ आपणे करता होईए छे ते मोटा भागनी प्रक्रियाओ खुल्ला पात्रमां होय छे। दाखला तरीके फ्लास्क अथवा चम्मू जेने कहीए छे तो एनी अंदर आपणे प्रक्रियाओ करावता होईए એટલે એ ખુલ્લું પાત્ર છે, વાતાવરણના સંપર્કમાં છે। આપણે કસનળીમાં કોઈ પ્રક્રિયા કરાવીએ છે તો કસનળી પણ હવાના સંપર્કમાં છે, વાતાવરણના સંપર્કમાં છે। માટે एवा प्रकम दरमियान कार्य थशे। ए वखते प्रणाली हवाना संपर्कमां छे। हवानुं जे दबाण होय जे ते परिस्थितिमां ए दबाण अचळ होय એટલે એનો અર્થ એવો થયો કે હવે અચળ દબાણે વાત આવી। આ કહી લીધું આપણે અચળ કદે, અહીંયા સ્પષ્ટ લખી દઉં છું, આ અચળ કદે આપણે લીધું આ જે છે તે। પણ હવે અચળ દબાણ હોય ત્યારે ખુલ્લી પ્રણાલી હોય જેથી तो આપણે
ફ્લાસ્ક છે, ફ્લાસ્ક જેને ચંબુ પણ કહેવાય, બરોબર. અને બીજું લઉં છું હું કસનળી. બંને ખુલ્લા પાત્ર જે થી પ્રણાલી જે છે એ હવાના સંપર્કમાં એવું સ્પષ્ટ લખી દઉં છું, હવાના સંપર્કમાં હોવાથી દબાણ શું થાય? અચળ. હોવાથી પ્રણાલી પરનું દબાણ એવો શબ્દ વાપરીએ છીએ આપણે, દબાણ P અચળ હોય. ચલો હવે દબાણ P અચળ છે પણ કદમાં તો ફેરફાર થવાનો મિત્રો, હવે માનો કે કોઈ એક પ્રણાલીનું પ્રારંભિક શબ્દ વાપરું છું, હવે ધ્યાન રાખજો. પ્રારંભિક જે છે એ વખતે આંતરિક ઊર્જા એ U1 છે. એ વખતે પ્રારંભિક કદ, બીજું લઉં છું હવે કદ, કયું? પ્રારંભિક. તો એને આપણે V1 કહીશું. સિમ્બોલ બરોબર જોજો, આ આંતરિક ઊર્જા U1 ત્યારનું કદ V1. હવે પ્રણાલી અચળ બાહ્ય દબાણ હેઠળ પ્રકમ અનુભવે એટલે બીજી અંતિમ પરિસ્થિતિ અથવા બીજી પરિસ્થિતિ એવું કહી શકીએ. તો અંતિમ પરિસ્થિતિ, ચલો અંતિમ પરિસ્થિતિમાં વાયુની જે પ્રણાલી છે એની આંતરિક ઊર્જા U2 થઈ અને એ વખતે એનું કદ V2 છે એવું લઈએ છીએ આપણે. હવે આ પ્રકમ ક્યારે થાય છે? પણ દબાણ અચળ હોય ત્યારે. હવે અચળ દબાણ હોવાથી આપણે હવે આને Q ની જગ્યાએ Q ઓફ P કહેવું પડશે. તો હું સમીકરણ 1 માં કિંમતો મૂકું છું. જુઓ તો ડેલ્ટા U બરાબર Q ની જગ્યાએ હવે આપણે મૂકવું પડે Q ઓફ P. જેમ Q ઓફ V એટલે અચળ કદે, એમ અહીંયા દબાણ અચળ છે માટે આ Q ઓફ P કહેવું પડશે. Q ઓફ P પછી W જે છે અહીં પ્રણાલી વડે કાર્ય થાય છે, પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, એટલે એવો થયો કે વિસ્તરણ થયું કહેવાય, ફેલાય. પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, પ્રણાલી વડે કાર્ય થાય છે માટે કાર્યનું મૂલ્ય માઈનસ હોય મિત્રો, એટલે આપણે આ ચિહ્ન માઈનસ મૂક્યું, પ્રણાલી વડે કાર્ય થતું હોવાથી. ચલો ડેલ્ટા U બરાબર Q ઓફ P માઈનસ W. પણ હવે ડેલ્ટા U બરાબર આપણે શું મૂકી શકીએ? તો U2 માઈનસ U1. જુઓ બરોબર, U2 માઈનસ U1 બરોબર. અંતિમ આંતરિક ઊર્જા માઈનસ પ્રારંભિક આંતરિક ઊર્જા, એ આંતરિક ઊર્જામાં થયેલો ફેરફાર. ચલો બીજું આપણે શું મૂકવું પડે અહીંયા? તો W ની કિંમત મૂકીએ છીએ આપણે. W બરાબર દબાણ અને કદના ગુણાકાર જે છે એ બેની વાત આવશે. એટલે હવે W ની કિંમત મૂકીએ છીએ આપણે. તો W બરાબર P ડેલ્ટા V. P ડેલ્ટા V, P એટલે દબાણ અને દબાણ અચળ છે, કદમાં થતો ફેરફાર. પણ કદમાં થતો ફેરફાર પણ શું લખાય? P કૌંસમાં અંતિમ કદ માઈનસ પ્રારંભિક કદ. એટલે W બરાબર P કૌંસમાં V2 માઈનસ V1. હવે આ કિંમત અને આ કિંમત બંને આપણે આ સમીકરણમાં મૂકીએ. સમીકરણ હું આને 2 કહી દઉં છું. સમીકરણ 2 માં આપણે ડેલ્ટા U ની કિંમત પણ મૂકી દઈએ છે અને W ની કિંમત પણ ત્યાં મૂકી દઈએ છે. ચલો એ બંને કિંમતો આપણે ત્યાં મૂકી દઈએ તો હવે ડેલ્ટા U બરાબર ડેલ્ટા U ની જગ્યાએ કિંમત મૂકવાની છે તો કિંમત મૂકી દઈએ છે. U2 માઈનસ U1 બરાબર, U2 માઈનસ U1 બરાબર Q ઓફ P માઈનસ, ચલો હવે W ની કિંમત મૂકીએ છે તો કૌંસની અંદર શું થઈ જશે? P કૌંસમાં V2 માઈનસ V1 બરાબર. P કૌંસમાં V2 માઈનસ V1. તો હવે કૌંસ છોડી નાખીએ આપણે એ બાજુનો. તો
તો Q ઓફ P માઈનસ, ચલો પછી શું થવાનું, માઈનસ PV2, બરોબર ને, માઈનસ PV2, પછી આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે મિત્રો, બરોબર, પ્લસ પ્લસ શું થવાનું, PV1, PV1. ચલો હવે આપણે 2 પદ વાળા પદો સાથે કરી લઈએ, 1 વાળા પદો સાથે કરી લઈએ અને Q ઓફ P સૂત્ર કરતા બનાવવું છે આપણે. Q ઓફ P સૂત્ર કરતા બનાવવું છે, જોજો. Q ઓફ P સૂત્ર કરતા બનાવીએ ત્યાં રહેવા દઈએ. આ કેવું કરું છું, આ બંનેને હું આ બાજુ લઈ આવું છું, આ બંનેને આ બાજુ લઈ આવું છું. તો હવે આવું થવાનું, Q ઓફ P લખાશે, Q ઓફ P નીચે લખવાનું છે, બરાબર. ચલો હવે આપણે શું કરવું પડશે, આ બંને આ બાજુ લઈ આવવાના છે, તો U2 માઈનસ, હવે જો હું આ પહેલા આ બાજુ લખી દેવા માંગુ છું તો પ્લસ થઈ જશે, બરોબર ને, આ બાજુ આવશે PV2. અમે 2 વાળા પદો બે સાથે લખી લીધા મિત્રો, 2 વાળા પદો બંને સાથે લખી લીધા. ચલો કૌંસ કરી દઉં છું. હવે આ પણ આ બાજુ આવે છે પણ આ માઈનસ ચિહ્ન છે તો હું માઈનસ કોમન કાઢી લઉં છું, બરોબર, ધ્યાન રાખજો. માઈનસ કોમન કાઢી લીધું, કૌંસની અંદર શું થઈ જશે, U2, બરોબર, સોરી U1 નહીં પણ U1, આ U1 માઈનસ કોમન કાઢી લીધું. આ બાજુ આવે એટલે એ પણ માઈનસ, પણ કૌંસમાં થી કોમન કાઢ્યા છે માઈનસ એટલે પછી પ્લસ થઈ જશે PV1, બરોબર. ચલો હવે આ જે લીધું છે એ જ એન્થાલ્પી H કહેવાશે, જે એક નવું અવસ્થા વિધેય થયું મિત્રો, એન્થાલ્પી H આના બરાબર જ. એટલે હવે આપણે મારે આવું લખવું પડે કે U plus PV બરાબર એન્થાલ્પી H, U પહેલા U plus PV બરાબર એન્થાલ્પી H. આ બાજુ લખી દઉં છું, ચલો, એન્થાલ્પી H કહેવાશે. H બરાબર U plus PV. આ એક સૂત્ર બનાવી દીધું આપણે, H બરાબર U plus PV, જે આના ઉપરથી મૂક્યું મેં, આ U અને આ PV. અહીંયા સ્થિતિ 2 છે, અહીંયા સ્થિતિ 1 છે, એટલે આપણે એ સાથે સ્થિતિ લખી છે, પણ એને કોમન લખવું હોય તો આવું લખાશે, H બરાબર U plus PV. આનો અર્થ એવો થયો કે અચળ દબાણે થતા પ્રકમ દરમિયાન પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર, પ્રણાલીની આંતરિક ઊર્જા કહીશું, પ્રણાલીની આંતરિક ઊર્જા અને દબાણ તથા કદના ગુણાકાર જેટલી કાર્ય ઊર્જા, તે બંનેના સરવાળાને એન્થાલ્પી H કહે છે. ફરીથી એક વખત બોલું છું, અહીંયા એન્થાલ્પી H એ અવસ્થા વિધેય છે, U પણ અવસ્થા વિધેય છે, બંને અવસ્થા વિધેય છે, જ્યારે P અને V એ તો શું છે, પ્રકમ છે. હવે અચળ દબાણે પ્રણાલીની આંતરિક ઊર્જા અને દબાણ તથા કદનો ગુણાકાર, તે બંનેના સરવાળાને એન્થાલ્પી H કહે છે. એન્થાલ્પી અને આંતરિક ઊર્જા બંને અવસ્થા વિધેય છે, બંનેના નિરપેક્ષ મૂલ્યો મેળવી શકાતા નથી મિત્રો, બંને જે છે એમના નિરપેક્ષ મૂલ્યો મેળવી શકાતા નથી. આપણે એમાં થતો ફેરફાર માપી શકીએ, કોઈ પણ પ્રકમ દરમિયાન પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર પ્રાયોગિક રીતે માપી શકાય, એ જ રીતે એન્થાલ્પીમાં થતો ફેરફાર પણ પ્રાયોગિક રીતે માપી શકાય, પણ તેમના આંતરિક ઊર્જા કે એન્થાલ્પીના નિરપેક્ષ મૂલ્યો માપી શકાતા નથી. ચલો હવે આમાં H બરાબર U plus PV આપણું આ સૂત્ર છે, એ મુજબ કહીએ તો આ H2 થયું મિત્રો, જ્યારે આ શું થયું, H1 થયું. જુઓ, આ H2 આ H1, તો Q of P બરાબર શું થઈ ગયું કહેવાય, H2 minus H1, પણ H2 minus H1 બરાબર તો ડેલ્ટા H, માટે શું સાબિત થઈ ગયું, જુઓ, ડેલ્ટા H બરાબર Q of P, ડેલ્ટા H બરાબર Q of P. જેમ આપણે ડેલ્ટા U બરાબર Q of V સાબિત કર્યું તો એ અચળ કદે કહેવાય, તો આ અચળ દબાણે, આ P સિમ્બોલ નો અર્થ એવો થયો અચળ દબાણે,
અચળ દબાણે. તો ડેલ્ટા H બરાબર Q ઓફ P. આનો અર્થ એવો થયો મિત્રો, અચળ દબાણે પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ફેરફાર પ્રણાલીએ મેળવેલી ઉષ્મા બરાબર હોય છે. ફરીથી બોલું છું, અચળ દબાણે પ્રકમ દરમિયાન પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ફેરફાર પ્રણાલીએ મેળવેલી ઉષ્મા બરાબર હોય છે. મેં અહીંયા મેળવેલી શબ્દ કેમ વાપર્યો? તો અહીંયા Q ઓફ P જે છે એનું મૂલ્ય ધન છે મિત્રો, આગળ ચિહ્ન નથી કર્યું એટલે ધન એવું કહેવાય, ધન મૂલ્ય છે. માટે ડેલ્ટા H બરાબર Q ઓફ P એટલે અચળ દબાણે એન્થાલ્પીમાં થતો ફેરફાર પ્રણાલીએ મેળવેલી ઉષ્મા બરાબર છે એવું સાબિત કરી દીધું આપણે. જુઓ ફરીથી એકવાર સમજાવી દઉં છું. આટલી બાબત ડેલ્ટા U બરાબર Q પ્લસ W ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. ચલો આપણે ગઈકાલે એવું સાબિત કરી દીધું કે અચળ કદે પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર પ્રણાલીએ મેળવેલી ઉષ્મા બરાબર હોય છે. ચલો હવે પ્રયોગશાળામાં જે કોઈ પ્રક્રિયાઓ કરાવીશું એ ફ્લાસ્ક અથવા કસ્ટડીમાં કરવામાં આવે. જે ખુલ્લું હોય હંમેશા પાત્ર માટે હવાના સંપર્કમાં હોય, માટે હવા પરનું દબાણ અચળ ગણાશે. માટે એવો પ્રકમ એ અચળ દબાણે થઈ રહ્યો છે એમ કહેવાશે. હવે પ્રારંભિક અવસ્થાની આંતરિક ઊર્જા U1, અંતિમ અવસ્થાની U2. ચલો પ્રારંભિક કદ V1, V એટલે વોલ્યુમ, અંતિમ કદ V2. ચલો હવે આપણે પેલું જ સૂત્ર જે છે એમાં પ્રણાલી વડે કાર્ય થાય છે એવું કહીએ છે, માટે કાર્યનું મૂલ્ય માઈનસ લીધું છે. આ જ સૂત્રનો મેં ઉપયોગ કર્યો છે, પણ એમાં ચેન્જ શું કર્યું? તો ડેલ્ટા U તો એમને એમાં જ, પણ અહીંયા Q ને બદલે શું લખ્યું? Q ઓફ P, કારણ કે આપણે દબાણ અચળ રાખીએ છે, અચળ દબાણ છે માટે. તો એ વખતે પ્રણાલી વડે થયેલ કાર્ય માટે પ્રણાલી વડે થયેલ હોવાથી કાર્યનું મૂલ્ય શું આવે? માઈનસ. આપણે ગઈકાલે જોઈ ગયા હતા પ્રણાલી વડે કાર્ય થાય ત્યારે કાર્ય હંમેશા ઋણ ગણાય, એટલે આ માઈનસ ચિહ્ન ત્યાં પ્લસ હતું, અહીંયા માઈનસ ચિહ્ન એટલા માટે છે. હવે ડેલ્ટા U બરાબર તો શું? અંતિમ અવસ્થાની આંતરિક ઊર્જા માઈનસ પ્રારંભિક અવસ્થાની આંતરિક ઊર્જા. ચલો કાર્ય W બરાબર શું? તો P ડેલ્ટા V. ડેલ્ટા V એટલે કદમાં થતો ફેરફાર, એટલે કે V2 V1. ડેલ્ટા V ની કિંમત મૂકી દીધી આપણે, તો આ U2 U1 આની કિંમત મૂકી દીધી આપણે અહીંયા આ સૂત્રમાં. U2 U1 બરાબર Q ઓફ P માઈનસ આપણે W ની કિંમત જે છે આ મૂકી દીધી આપણે કૌંસની અંદર. કૌંસ છોડી નાખીને સાદું રૂપ જ કર્યું છે, ગોઠવણી કરી છે 2 2 ના પદ સાથે 1 1 ના પદ સાથે. તો એમાંથી એવું કહી શકાય આ એન્થાલ્પી H કહેવાશે, આ H2 છે, આ H1 છે. તો એન્થાલ્પી H બરાબર U PV. આના ઉપરથી વ્યાખ્યા બને અચળ દબાણે પ્રણાલીની આંતરિક ઊર્જા અને દબાણ તથા કદની ગુણાકાર જેટલી કાર્ય ઊર્જા તે બંનેના સરવાળાને એન્થાલ્પી H કહે છે. ચલો હવે અહીંયા Q ઓફ P એટલે અચળ દબાણે H2, આ H2 છે માઈનસ H1, પણ એના બરાબર તો ડેલ્ટા H. માટે સાબિત થઈ ગયું ડેલ્ટા H બરાબર Q ઓફ P એટલે કે અચળ દબાણે પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ફેરફાર પ્રણાલીએ મેળવેલી ઉષ્મા બરાબર હોય. હવે મિત્રો ઘન પદાર્થો હોય કે પ્રવાહી પદાર્થો હોય તો તેમાં જ્યારે પ્રકમ કોઈ પણ કરાવીએ ત્યારે તેમના કદમાં ફેરફાર થઈ શકશે નહીં, લગભગ એમના કદમાં ફેરફાર થશે નહીં. માનો કે આ ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થને હું ગમે તેટલો દબાવું તેના કદમાં ફેરફાર થવાની શક્યતા નથી. ચલો એ જ રીતે મોટા ભાગે પ્રવાહી હોય તો એ પણ સંકોચનીય હોતા નથી, માટે એમાં પણ ખાસ ફેરફાર નહીં થાય. પણ વાયુરૂપ ઘટકો હોય તો એમાં કદમાં ફેરફાર થશે. ધારો કે કોઈ એક પ્રણાલી છે, તેની પ્રારંભિક અવસ્થામાં એનું કદ જે છે હું V1 કહું છું, એ વખતે એની મોલ સંખ્યા વાયુરૂપ ઘટકોની પ્રક્રિયકોની મોલ સંખ્યા એવું કહીએ છીએ આપણે N1 છે. કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે એ વખતે દબાણ અચળ છે,
વાયુની મૂળ સંખ્યા n1, જો દબાણ અચળ છે અને તાપમાન પણ અચળ છે. દબાણ અને તાપમાન અચળ છે. અચળ તાપમાને અચળ દબાણે કોઈ એક વાયુ પ્રકમ અનુભવે છે જેનું પ્રારંભિક કદ v1 છે, ત્યારે જે પ્રક્રિયકો છે એની વાયુરૂપ ઘટકની મૂળ સંખ્યા n1 છે. ચલો હવે હું આને માટે આદર્શ વાયુ સમીકરણ લાગુ પાડું છું. જે આપણું મૂળ સમીકરણ કયું હતું યાદ કરી લો, PV બરાબર nRT. એ સમીકરણ આમાં લાગુ પાડું છું. જુઓ તો હવે P તો અચળ છે એટલે P1 ના લખાય, PV1 બરાબર n ની જગ્યાએ n1 RT બરોબર. ચલો અહીંયા શું શું અચળ છે જોઈ લો. P અચળ છે ને T અચળ છે. R તો શું હોય, વાયુ અચળાંક જ છે. ચલો આવું એક સમીકરણ હું એને એ સમીકરણ કહી દઉં છું. ચલો બીજી પરિસ્થિતિ એટલે કે રાસાયણિક પ્રક્રિયા અનુભવી નિપજો બને છે. નિપજો જે બને છે એનું કદ V2 છે એવું કહું છું. નિપજો જે બને છે એની વાયુરૂપ ઘટકોની મૂળ સંખ્યા n2 છે. તો હવે આ PV બરાબર nRT આ સૂત્ર હવે આપણે લાગુ પાડીએ આ સ્થિતિ માટે, બીજી સ્થિતિ માટે. તો શું થઈ જવાનું, PV2 બરાબર n2RT. ચલો આને સમીકરણ B કહી દઉં છું. હવે સમીકરણ B માંથી a બાદ કરીએ છે, B - a. ચલો B - a કરીએ તો આવું થવાનું, PV2 PV1 બરાબર આ બાજુની બાદબાકી કરીએ તો શું થવાનું, n2RT n1RT બરોબર. ચલો હવે અહીંયા આપણે P કોમન નીકળે છે તો P કોમન કાઢી લેશે. કૌંસમાં V2 - V1 બરાબર આમાં શું કોમન નીકળશે તો RT. જો RT કોમન નીકળે છે એને પાછળ લખીશું તો n2 n1RT. ચલો પણ આના બરાબર તો શું, તો ડેલ્ટા V કદમાં થતો ફેરફાર. તો સૂત્ર થઈ ગયું P ડેલ્ટા V બરાબર આનો માટે શું લખીશું, ડેલ્ટા NG. G ફોર ગેસ. વાયુરૂપ ઘટક હોય ત્યારે જ આપણે આ સમીકરણ લાગુ પાડી શકીએ મિત્રો. કારણ કે આ કયું છે, આદર્શ વાયુ સમીકરણ આપણે લાગુ પાડ્યું. મેં સ્પષ્ટ કરી દીધું, ઘન અને પ્રવાહી પદાર્થો માટે જ્યારે પ્રકમ અનુભવે ત્યારે એનો ખાસ ફેરફાર થતો નથી. પણ વાયુરૂપ ઘટકો હોય તો પ્રકમ દરમિયાન પ્રારંભિક કદ v1 એ વખતે પ્રક્રિયકોની વાયુરૂપ ઘટકોની મૂળ સંખ્યા n1. હવે પ્રણાલી પ્રકમ અનુભવે નિપજ બનાવે છે ત્યારે એનો અંતિમ કદ v2, ત્યારે જે નિપજોની વાયુરૂપ ઘટકોની મૂળ સંખ્યા છે એ n2. પણ આ તો અચળ જ હોય, T અચળ છે, T અચળ છે ધ્યાન રાખીશું. પછી આપણે શું કર્યું, B માંથી એ બાદ કરી દીધું, સાદુરૂપ કરી રહ્યા છીએ આપણે. PV2 PV1 બરાબર n2RT n1RT. P કૌંસમાં V2 - V1 બરાબર ડેલ્ટા n2 n1RT. ચલો P ડેલ્ટા V બરાબર ડેલ્ટા NG. ડેલ્ટા એટલે ફેરફાર, આ ફેરફાર થવાનો મિત્રો. એટલે ડેલ્ટા લખીશું, ડેલ્ટા NG વાયુરૂપ ઘટકોની મૂળ સંખ્યામાં થયેલો ફેરફાર. અર્થ એવો થશે *RT. હવે આ જે સમીકરણ આપણે તાળ્યું એની કિંમત મિત્રો, હવે હું આ સમીકરણ ઉપર પાછો આવું છું, ધ્યાન રાખજો. હવે આ સમીકરણ મુજબ કોઈ પ્રણાલી માનો કે પ્રકમ અનુભવે છે. હું સમીકરણ 3 ઉપર અહીંયા પાછો આવું છું, ધ્યાન રાખજો. સમીકરણ 3 પ્રકમ દરમિયાન પ્રણાલીની એન્થાલ્પીમાં થતો ફેરફાર, એટલે મારે આવું લખવું પડશે, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U આંતરિક ઊર્જામાં થતો ફેરફાર પ્લસ ડેલ્ટા કૌંસમાં P. આવું લખાય બરાબર, ડેલ્ટા કૌંસમાં P. ચલો તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ પછી શું થવાનું, તો એક વખત લખાય P ડેલ્ટા V, પણ બીજી વખત લખાય V ડેલ્ટા P. પણ હવે દબાણ અચળ હોય ત્યારે ડેલ્ટા P બરાબર 0. ડેલ્ટા P બરાબર 0 એટલે આ પદ જ નીકળી જાય મિત્રો. તો હવે
આવું સૂત્ર થઈ ગયું ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. આને નંબર 4 આપી દઉં છું. આ 0 થઈ ગયું મેં કાઢી નાખ્યું. ડેલ્ટા P બરાબર 0 કારણ કે દબાણ અચળ માટે V ડેલ્ટા P બરાબર 0. તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. આને માટે એવું કહેવાય મિત્રો અચળ દબાણે પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર. પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અને અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ કદમાં થતો ફેરફાર તે બંનેનો ગુણાકાર ના બૈજિક સરવાળાને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H કહે છે. અચળ દબાણે પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અને અચળ દબાણે પ્રણાલીના કદમાં થતો ફેરફાર તે બંનેનો ગુણાકાર એ બંનેના બૈજિક સરવાળાને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H કહે છે. હવે હું આ સમીકરણ 4 જે છે એમાં કિંમત મૂકી દઉં છું. જો P ડેલ્ટા V વાય તો શું સાબિત થઈ ગયું મિત્રો? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા H બરાબર ડેલ્ટા U. આની જગ્યાએ કિંમત શું થઈ જવાનું? ડેલ્ટા NGRT. મિત્રો આ એક સૂત્ર ખૂબ અગત્યનું છે. આપણે નીટ જેડબલ ના અમુક મુદ્દાઓ આની પર આધારિત આવશે. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGRT. હવે આ જુદા જુદા સમીકરણો માટે લાગુ પાડી શકાય. દાખલા તરીકે આપણે આવું એક સમીકરણ લઈએ છે કે આપણે માનો કે મિથેન વાયુ છે CH4 વાયુ એનું દહન કરાવીએ એટલે O2 જોડાય. ચલો એમાંથી બને CO2 ગેસ અને H2O પણ ગેસ સ્વરૂપે હું બનાવું છું. હવે બેલેન્સ કરીએ આપણે તો H4 છે તો આને 2 વડે ગુણી દીધું એટલે H4 થઈ ગયા. ચલો હવે ઓક્સિજન જે છે આ બાજુ 2 અને 2 4 ચાર ઓક્સિજન હોવાથી આ 2O2 લેવું પડશે. ચલો હવે આ એવું ઉદાહરણ છે જુઓ બરોબર. બેલેન્સ પહેલા હોવું જોઈએ. કાર્બન 1 કાર્બન 1 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન 4 ઓક્સિજન જે છે 4 ઓક્સિજન 2 અને 2 4. હવે આમાં ડેલ્ટા Ng ગણીએ. આ પણ ગેસ છે. ડેલ્ટા Ng એટલે વાયુરૂપ નિપજો. સીધું સૂત્ર આવું કહેવાય Np Nr. P એટલે પ્રોડક્ટ વાયુરૂપ નિપજોની મોલ સંખ્યા માઈનસ Nr એટલે વાયુરૂપ પ્રક્રિયકોની મોલ સંખ્યા. વાયુરૂપ નિપજો કેટલા મોલ છે જુઓ તો આ સહગુણક 2 અને આનો સહગુણક 1 2 ને 1 3 તો વાયુરૂપ નિપજ 3 માઈનસ. ચલો આનો સહગુણક 1 આનો સહગુણક 2 એટલે એ પણ 3 એટલે 3 3 બરાબર શું થઈ ગયું મિત્રો 0. ડેલ્ટા Ng બરાબર 0 એટલે આ એવો પ્રક્રમ થયો. આમાં કિંમત મૂકી દઈએ ડેલ્ટા Ng 0. ડેલ્ટા Ng 0 થઈ જશે એટલે આ કિંમત 0 થઈ જશે મિત્રો. માટે આ પ્રક્રમ માટે શું કહેવાય તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U. બરોબર. ડેલ્ટા H અને ડેલ્ટા U બંને કેવા કહેવાશે? સરખા. ઇવન ઘન પદાર્થો હોય પ્રવાહી પદાર્થો હોય તેમાં પણ એન્થાલ્પીમાં થતો ફેરફાર અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર લગભગ સરખા હોય. આ વાયુરૂપ પ્રણાલી છે પણ મેં એવી પ્રણાલી પસંદ કરી છે કે જેને કારણે તેમાં ડેલ્ટા H અને ડેલ્ટા U સરખા થશે. પણ હવે બીજું ઉદાહરણ લઉં છું જુઓ. આવું હોય PCl5 ગેસ. ચલો એનું વિઘટન થાય છે. પ્રતિવર્તી પ્રક્રમ બતાવી દઉં છું. ચલો એનું વિઘટન થાય છે એમાંથી PCl3 ગેસ બને છે અને Cl2 ગેસ બને છે. ચલો આમાં ડેલ્ટા Ng ગણી કાઢો તમારી જાતે. હવે ડેલ્ટા Ng બરાબર Np એટલે કે વાયુરૂપ નિપજોની મોલ સંખ્યા 1 1 2 2 માઈનસ વાયુરૂપ પ્રક્રિયકની મોલ સંખ્યા 1 2 1 એટલે ડેલ્ટા Ng 1 થયો મિત્રો. ચલો ડેલ્ટા Ng 1 એટલે અર્થ એવો થયો કે ડેલ્ટા H આ કિંમત આપણે આમાં મૂકવી પડે. આ 1 મુકાય r ની કિંમત મૂકવી પડે t ની કિંમત મૂકવી પડે એટલે એનો અર્થ એવો થયો કે ડેલ્ટા U માં કોઈ કિંમત આપણે ઉમેરવી પડે. જુઓ મિત્રો કોઈ કિંમત આપણે ઉમેરવી પડે. ઉમેરીએ ત્યારે આ કિંમત બને એટલે ડેલ્ટા H વધી જવાનું. ડેલ્ટા H ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા U થાય. આવા પ્રક્રમ માટે
ડેલ્ટા H ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા U થાય. એને બદલે ત્રીજું ઉદાહરણ લઈએ છે મિત્રો. એમાં આવું હોય N2 ગેસ પ્લસ 3H2 ગેસ. ચલો એમાંથી બને છે twice NH3 ગેસ. ચલો આમાં ડેલ્ટા Ng ગણી કાઢીએ તો ડેલ્ટા Ng બરાબર Np Nr. Np કેટલા છે તો 2 આ 2 માઈનસ Nr કેટલા છે તો 4 4 2 - 2 એટલે 2 - 4 એટલે કેટલું થઈ ગયું -2. ડેલ્ટા Ng -2 મિત્રો, ડેલ્ટા Ng -2 હોય તો -2 * r * t. r તો અચળ કિંમત છે તો ધન જ છે, t પણ ધન કિંમત જ હોય માટે આ ટોટલ કિંમત આને લીધે શું બની જવાની માઈનસ. એટલે એનો અર્થ એવો થયો કે ડેલ્ટા u માંથી કંઈક બાદ કરીએ ત્યારે ડેલ્ટા h મળશે. માટે આવા પ્રકરણ માટે ડેલ્ટા h ઇઝ લેસ ધેન ડેલ્ટા u. બરોબર, ડેલ્ટા h ની કિંમત ઘટી જવાની, ડેલ્ટા h ઇઝ લેસ ધેન ડેલ્ટા u થશે. તો આપણે આ ત્રણ ટાઈપના પ્રકરણ લીધા જેમાં ડેલ્ટા ng બરાબર 0 હોય ત્યારે ડેલ્ટા h બરાબર ડેલ્ટા u થશે. જ્યારે ડેલ્ટા ng ઇઝ ગ્રેટર ધેન 0 કહું છું એટલે એક 0 કરતા મોટી કિંમત. બરોબર, ગ્રેટર ધેન 0 એટલે 0 કરતા મોટી કિંમત ત્યારે ડેલ્ટા h ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા u. પણ જ્યારે ડેલ્ટા ng ઇઝ લેસ ધેન 0, ડેલ્ટા ng ઇઝ લેસ ધેન 0 એટલે કે ઋણ કિંમત હોય ત્યારે ડેલ્ટા h ઇઝ લેસ ધેન ડેલ્ટા u થશે. તો આ થિયરી સહિત આખું ખૂબ અગત્યનું છે મિત્રો. એની પર આધારિત એક દાખલો છે, 2 મિનિટનો છે, આપણે લઈ લઈએ. કોયડો 6.5 છે મિત્રો. પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારીએ 1 મોલ પાણીનો 1 બાર દબાણ અને 100 સેલ્સિયસ તાપમાને મોલર એન્થાલ્પી ફેરફાર 41 કિલો જૂલ મોલ ઇનવર્સ છે. આંતરિક ઊર્જા ફેરફાર ગણો. ચલો 1 મોલ પાણી છે તો હવે એનું સમીકરણ બનાવીએ છે. તો H2O લિક્વિડ 1 મોલ પાણીને 1 બાર દબાણે 100 સેલ્સિયસ તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે છે એટલે પછી શું થઈ ગયા છે તો H2O ગેસ. ચલો મિત્રો આ પ્રકરણમાં ડેલ્ટા Ng ગણી કાઢો તો ડેલ્ટા Ng બરાબર Np1 અને આ તો લિક્વિડ છે. આપણે લિક્વિડ કે સોલિડ લક્ષમાં લેવાના નહીં. ડેલ્ટા Ng, G એટલે ફોર ગેસ, ઓન્લી ફોર ગેસ. ડેલ્ટા Ng G બરાબર અહીંયા 1 છે. ફક્ત વાયુરૂપ નિપજોની મોલ સંખ્યા Np1 અહીંયા અને Nr તો શું થઈ ગયું 0. કેમ 0? તો આ લિક્વિડ છે એટલે 1 - 0 તો બરાબર 1. તો ડેલ્ટા Ng અહીંયા આપણે 1 છે એવો અર્થ થશે મિત્રો. H2O લિક્વિડ માંથી H2O ગેસ બને છે ત્યારે ડેલ્ટા Ng બરાબર 1 છે. હવે આપણને અહીંયા ડેલ્ટા H ની કિંમત આપી દીધી છે મિત્રો. ડેલ્ટા H બરાબર જે છે એ 41 કિલો એક મિનિટ શું આપેલું છે મોલર એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પી એટલે ડેલ્ટા H. તો ડેલ્ટા H નું કિંમત આપેલી છે આપણને 41 કેટલી છે તો 41 કિલો જૂલ મોલ ઇનવર્સ. 41 કિલો જૂલ મોલ ઇનવર્સ. આપણે શોધવાનું શું છે તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર. એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ મિત્રો. ડેલ્ટા U ગણવું છે. ચલો ડેલ્ટા U સૂત્ર કરતા બનાવી દઉં છું જોજો. ડેલ્ટા U બરાબર ચલો આ બાજુ આવું લાવવું પડે ડેલ્ટા H માઈનસ બરોબર ડેલ્ટા NgRT. બરોબર ને? ચલો હવે અહીંયા કિંમતો મૂકીએ તો બરાબર ડેલ્ટા H ની કિંમત 41 પણ એકમ આપેલો છે કિલો જૂલ મોલ ઇનવર્સ. આ ધ્યાન રાખીશું ખાસ, કિલો જૂલ મોલ ઇનવર્સ. એકમ અગત્યના છે અહીંયા મિત્રો. માઈનસ ચલો ડેલ્ટા Ng કેટલો છે તો 1 માઈનસ થી થતો આ છે. હવે ડેલ્ટા Ng ની કિંમત 1 ઇન્ટુ r ની કિંમત હવે આપણે કિલો જૂલ મોલ ઇનવર્સ માં જ લેવી પડે મિત્રો. એટલે એ થશે 8.314 ગુણ્યા 10⁻³ આ કેવા છે હવે કિલો જૂલ
મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ કહેવાશે અને ઇન્ટુ એના ગુણાકારમાં આવશે જો ગુણાકારમાં લખું ધ્યાન રાખજો ગુણ્યા t કેપિટલ T 300 અંશ કેટલું થશે 100 અંશ LCF છે 100 + 273 એટલે 373 કેલ્વિન ચલો આ કેલ્વિન ઇન્વર્સ અને આ કેલ્વિન એટલે આ ઉડી ગયા ચલો આ મોલ ઇન્વર્સ આ મોલ ઇન્વર્સ એટલે આ મોલ ઇન્વર્સ ઉડી ગયા કિલો જૂલ ઉડી ગયા ચલો હવે એનો એનો ગુણાકાર કરવો પડશે આમાંથી બાદ કરવી પડશે વેલ્યુ તો એ વેલ્યુ થશે મિત્રો 37.904 કિલો જૂલ અને મોલ ઇન્વર્સ 37.04 કિલો જૂલ મોલ ઇન્વર્સ ચલો તો આ એક પ્રકરણ પૂછ્યો છે બીજા પ્રકરણમાં એવું કહ્યું છે 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે ચલો હવે અહીંયા લખી દઉં છું જોજો 1 મોલ પાણીને બરફમાં એટલે H2O લિક્વિડ ટુ H2O સોલિડ બરફ એટલે સોલિડ તો આમાં તો ડેલ્ટા Ng શું થાય મિત્રો બોલો 0 ડેલ્ટા Ng 0 કારણ કે આમાં તો ગેસ તો છે જ નહીં ડેલ્ટા Ng બરાબર Np Nr Np એ 0 ને Nr એ 0 એટલે ડેલ્ટા Ng 0 ચલો હવે આમાં કિંમત મૂકી દઈએ આપણે ડેલ્ટા Ng 0 થઈ જાય આ સમીકરણનો જુઓ ડેલ્ટા Ng 0 થઈ જાય તો આ ટોટલ કિંમત ભલે ને આની કિંમતો મૂકીએ તો પણ શું થઈ જવાનું 0 કારણ કે 0 ઇન્ટુ સમથિંગ તો 0 માટે શું થઈ જાય ડેલ્ટા H બરાબર ડેલ્ટા U એટલે એનો અર્થ એવો થયો કે આમાં જવાબ કેટલો થવાનો તો ડેલ્ટા H બરાબર જ ડેલ્ટા U બરાબર જ કેટલા થવાના તો 41 કિલો જૂલ મોલ ઇન્વર્સ બરાબર 41 કિલો જૂલ મોલ ઇન્વર્સ તો મિત્રો આ એક આપણે કોયડો આપેલો છે બુક્સ ની અંદર કોયડો 6.5 આપણે એની ચર્ચા કરી લીધી મિત્રો આજે આટલે સુધી રાખીએ